નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના હંગામી સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની હોસ્ટ આકાંક્ષા. આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર પ્રતીક, જે આપણા ભરૂચ જિલ્લાના એકમાત્ર ચેસ્ટ ફિઝિશિયન છે અને ગુજરાતના ખ્યાતનામ ડોક્ટરોમાંથી એક છે. વાતચીત તેની સાથે કરીશું અને જાણીશું કેટલાક સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નોના ઉત્તર. વેલકમ સર, વેલકમ ટુ અવર ચેનલ. સર, સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણે સૌ રહીએ છીએ ફકતસિંહ અંકલેશ્વરમાં. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેવાથી કોમન રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ કઈ પેશન્ટમાં વધારે જોવા મળે છે? એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીની અંદર જે કામ કરતા હોય ને પેશન્ટો તો ના કહેવાય, પણ જે વર્કર્સ હોય ને, જે યંગ એજના લોકો હોય અને જે લોકો એકચ્યુઅલી જે પ્રોડક્ટિવ એજના લોકો કહેવાય, પણ એ લોકોની અંદર જ ગેસ એક્સપોઝર વધારે એ લોકોની અંદર જ હમણાં તો હાલ ફિલહાલ વધારે જોવા મળે છે. બેઝિકલી ગેસ એક્સપોઝર જે ટાઈમે વધે ને એ ટાઈમે વધારે થાય, પણ ઇન જનરલ અત્યારે પોલ્યુશનના લીધે કોમન રેસ્પિરેટરી ઇન્ફેક્શન જનરલ પોપ્યુલેશનના બહુ વધારે છે. ને કોમન રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે નોર્મલ શરદી ખાંસી. તમે નોર્મલ વિચારો તો 10-15 વર્ષ પહેલાં બધાને આટલા નોર્મલ શરદી ખાંસી કે એવું નહોતું થતી, ને નોર્મલ તમે 2 દિવસની નોર્મલ BHMS BAMS ડૉક્ટર જોડે દવા લેતા હતા તો સારું થઈ જતું. પણ હવે તમે 2-3 દિવસની દવા લો સારું ન થતું. એટલે તમારે 2-3 દિવસથી 3 દિવસની દવા લો પછી સારું ના થાય. ઘણા પેશન્ટો મારી જોડેથી હવે એ રીતે આવે છે. હું બી ને પ્રેક્ટિસ ચાલુ કરી 7-8 વર્ષ પહેલાં, ત્યારે નોર્મલી ડાયરેક્ટ મારી જોડે પેશન્ટો ઓછા આવતા હતા. કેમ કે 2-3 દિવસ દવા લે સારા થાય. નોર્મલ શરદી ખાંસી માટે આપણા દેશમાં એવું છે કે નોર્મલી આવે બી ના. એ બધાને એવું છે કે ઓછા ખર્ચામાં પતી જાય ને બહુ દૂર જવું ના પડે ને એટલું બધું મહેનત લોકો કરવી ના, ટાઈમ ના હોય કોઈની જોડે, બધા બીજી શેડ્યુલ હોય. એટલે પણ હવે આજના ટાઈમે એવું છે કે બિચારા પેશન્ટો બી કાંઈ ના હોય ને રૂપિયા બી બધાના પાસે ઓછા હોય, તો પણ કેવું કે 2-3 દિવસની દવા લે સામાં ના છૂટકે એ લોકોએ આવવું પડે. એટલે હવે રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે પહેલાં નોર્મલી સારા થતા એ હવે ડિફિકલ્ટ ટુ ટ્રીટ થઈ જશે. એટલે એ કેવું છે કે હવે જે બધા રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય છે એની જે ઇન્ટેન્સિટી છે એ પહેલાં કરતાં થોડીક વધી ગઈ છે. એટલે રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ હમણાં સૌથી વધારે કોમન પ્રોબ્લેમ છે જનરલ પોપ્યુલેશનમાં. અને બીજું જે કેમિકલ કંપનીઝમાં જોબ કરતા હોય એમાં જ્યારે જે તે ટાઈમે ગેસ એક્સપોઝર થાય ત્યારે જે તે વર્કર્સ હોય એમાં એ લોકોને એ પ્રોબ્લેમ રહે છે. સર, આપણે આપણા વાત કરી કે આ મોન્સૂનની સિઝન ચાલી રહી છે, તો મોન્સૂનના સિઝનમાં અને જે સ્મોક સિઝન હોય છે તેમાં પ્રિવેન્ટિવ એડવાઇસ પેશન્ટ્સ માટે જનરલી મોન્સૂન સિઝનમાં એક તો સૌથી વધારે કોમન પ્રોબ્લેમ હોય વાયરલ ઇન્ફેક્શનનો. વાયરલ ઇન્ફેક્શન્સ બેઝિકલી કેવું હોય કે વાયરસનું એમ પણ એવું હોય, જેમ કે આપણે કોરોનામાં નોર્મલી જોયું હતું કે કેવું હોય કે ઘરમાં એક જણને થાય તો બીજા 2-3 જણને થઈ જાય. એ કોરોના વખત તો આપણને બધાને ખ્યાલ આવ્યો, કારણ કે કેવું કે કોરોના એક સિરિયસ બીમારી હતી એટલે બધાને ધ્યાન આવી ગયું કે કોરોના. બાકી નોર્મલી ઘરમાં શરદી ખાંસી થતી તો બી બધાને 2-3 જણને થતું હતું. એટલે ઘરમાં એકાદ જણને શરદી ખાંસી થાય ને ખાસ કરીને મોટા લોકોને. હવે બાળકોને થાય તો બાળકોને આપણે એકલા રાખી નહીં શકીએ, પણ આપણે પોતાની જાતે આપણે એડલ્ટ તરીકે આપણે એટલું ધ્યાન રાખી શકીએ કે આપણને થાય તો આપણે એટલીસ્ટ પ્રિવેન્ટિવ વસ્તુ તરીકે માસ્ક પહેરવાનું અને છોકરાઓથી થોડા ઊંઘ દેવાનું, કે છીંક ખાઈએ ત્યારે આપણી જોડે રૂમાલ રહે તો એટલીસ્ટ આ રીતે પ્રિવેન્ટ કરવાનું આપણે રાખી શકીએ. અને એ ટાઈમે આપણે ઠંડુ ખાવાનું બંધ કરીએ. બરાબર. પછી ગરમ વસ્તુઓ, ગરમ પીણા છે, ગરમ પાણી છે, પછી કોફી છે, ચા છે, પછી પાણી અને સારી વસ્તુઓ એ બધી થોડું વધારે પીવાનું. એટલે ગળાને થોડું સુધી ઇમ્પેક્ટ આવે. આમાં કેવું હોય, મોટા ભાગે ઇન્ફેક્શન હોય ને એ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં હોય, એટલે અહીંયા અને અહીંયા ફેફસાની અંદર ઇન્ફેક્શન મોટે ભાગે જતા નથી. એટલે નોર્મલી જે આપણને ઇન્ફેક્શન થતા હોય ને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં હોય, એટલે અહીંયા નાકથી લઈને અહીંયા ગળા સુધી, થ્રોટ. એટલે નાક અને ગળું એને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ કહેવાય, અને ગળાની નીચેનો હોય એને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ કહેવાય. લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે મોટા ભાગેના બેક્ટેરિયા વાયરસો અહીંયા સુધી આપણા ભગવાને શરીર રચના એવી રીતના કરી છે કે બધા ઇન્ફેક્શન અહીંયા સુધી રોકાય છે. એ જો ઇન્ફેક્શન નીચે જતું રહે તો પછી એને ટ્રીટમેન્ટ કરવી અઘરું થાય.
અને એમાં પછી ઓક્સિજન ઓછું થાય અને બીજી બધી બીમારી થાય. જેમ કે આપણે કોરોના ટાઈમે જોયેલું કે અમુક લોકોને ખાલી શરદી ખાંસી થતા અને અમુક લોકોને ઓક્સિજન ઓછું થતું. એનું કારણ શું હતું કે અમુક લોકોને વાયરસ અહીંયા સુધી રોકાઈ જતો અને અમુક લોકોને ઓક્સિજન. તો મોટાભાગના પેશન્ટોમાં ઉપર સુધી રોકાઈ જાય. એટલે નોર્મલી શરદી ખાંસી એટલે આપણે પ્રયત્ન એ જ કરવાનો કે આ ઇન્ફેક્શન અહીંયા સુધી રોકાઈ જાય. એના માટે આપણે જો કે બને એટલું જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવાનો, આ બધી પ્રિવેન્ટિવ મેજર્સ લેવાની અને ગરમ વસ્તુઓનું સેવન કરવાનું અને તાવ આવે અને હાઇડ્રેશન મેન્ટેન કરવાનું, એ બધું આપણે ધ્યાન રાખવાનું અને બીજા લોકોના સંપર્કમાં ઓછું આવવાનું. તો બને ત્યાં સુધી બીજા લોકોને આપણો ચેપ ના લાગે અને શરૂઆતના 3 થી 4 દિવસમાં ચેપ લાગવાની શક્યતા વધારે હોય. સર, આ કોરોનાની વાત નીકળીએ તેના પરથી એક ક્વેશ્ચન કે મતલબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણીવાર આપણે સાંભળવા પણ આવે કે કોરોના પછી હાર્ટ એટેક્સ વધી ગયા છે. શું એમાં કોઈ મિથ છે? હવે એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો લાસ્ટ બધા ડેટા જોઈએ ને તો લાસ્ટ 3 વર્ષની અંદર ઓવરઓલ હાર્ટ એટેકનું રિસ્ક, મતલબ હાર્ટ એટેકના પેશન્ટ્સ અમારે ત્યાં પણ વધ્યા છે. પણ જે વેક્સિન રિલેટેડ જે સૌથી વધારે અત્યારે જે ચાલે છે ને કે જેને વેક્સિન લીધી એ લોકોની અંદર સૌથી વધારે રિસ્ક વધારે છે, એનું એકચ્યુઅલ સ્ટડી રિલેટેડ કંઈ છે નહીં. એવી આમાં બેઝિકલી કેવું રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ્સ હોય. હવે એવી સ્ટડી કોઈ પબ્લિશ થઈ નથી જ્યાં આપણે 100% કહી શકીએ એવું. તો 100% ના કહી શકાય, પણ થોડા કેસીસ તો વધ્યા છે. હવે આપણી પોપ્યુલેશન પણ વધી છે છેલ્લા 10 વર્ષમાં. ઓવરઓલ આપણું 10 વર્ષ પહેલાં પોપ્યુલેશન હતી તો લગભગ 130 કરોડ હતી. હવે એની ઉપર 20-25 કરોડ પ્લસ થઈ ગયા. એટલે ઓવરઓલ એના લીધે વધ્યું હોય કે નક્કી ના તો અહીં આપણે જોઈએ છે કે બધી ડિઝીઝમાં કેસીસ હા, બધી ડિઝીઝમાં કેસીસ વધ્યા જ છે. બધી ડિઝીઝના વધ્યા. ડાયાબિટીસની તમે જોશો 10 વર્ષ પહેલાં ડાયાબિટીસના કેસીસ આટલા હતા, અત્યારે આટલા હોય. એટલે બધાના બહુ વધ્યા જ છે કારણ કે આપણી પોપ્યુલેશન એ પ્રમાણે બહુ હતી. જી સર, તો લેટ્સ બેક ટુ અ ટોપિક. સર, આપણે રહીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, પોલ્યુશન, એર પોલ્યુશન વધારે હોય છે. શ્વસન દરમિયાન અંદર જતા હોય લંગ્સમાં, તો એર પોલ્યુશનનો લંગ્સને લોંગ ટર્મમાં શું ઇફેક્ટ થાય છે? શું ઇમ્પેક્ટ? લોંગ ટર્મમાં છે ને, જો સૌથી વધારે એક તો તમને એલર્જીક એક્સપોઝર વધી શકે તમારો. જેમ કે તમને અસ્થમા, એલર્જીક રાઇનાઇટિસ, બે વસ્તુના ચાન્સીસ વધી જાય. અસ્થમા અને એલર્જીક રાઇનાઇટિસ એક રોગના બે ટાઈપ જેવા ગણી શકાય. અસ્થમા એટલે એલર્જીનું, ધારો કે ફેફસામાં આવે ત્યારે એને અસ્થમા કહેવાય અને એલર્જી જ્યારે ઉપર એને એલર્જીક રાઇનાઇટિસ કહેવાય. તો આ બેના ચાન્સીસ વધી જાય તમારામાં લોંગ ટર્મમાં, કારણ કે તમને વારે વારે જે બધા ગેસીસ આવે અંદર તો એલર્જન તમારા બોડીમાં જાય એટલે તમને એ થવાના થોડા ચાન્સ વધી જાય. બીજું એક સીઓપીડી જેવી બીમારી કહેવાય. સીઓપીડી એટલે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ. સીઓપીડી બીમારી એટલે કેવું કે લાંબા ટાઈમથી કોઈ માણસ હોય, ધારો કે 20 વર્ષ 25 વર્ષથી સ્મોકિંગ કરતા હોય. હવે એને જે સ્મોકિંગ રિલેટેડ બીમારી થાય ને, એ જ બીમારી આપણે નોર્મલ માણસોને પણ અમને જોવા મળી છે. જેમ કે 50 વર્ષ 55 વર્ષના, કારણ કે આટલા બધા પોલ્યુટેડ એરમાં રહેતા હોય તો નોર્મલ માણસોને પણ એ જ ટાઈપની એર મળતી હોય તો એ લોકોને પણ એ ટાઈપની બીમારીની શક્યતા વધી જાય. અને વચ્ચે બધાને લોંગ ટર્મમાં તો ના કહેવાય, પણ એ કેવું કે રિકરન્ટ લંગ ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. આ બધી બીમારીઓ લોંગ ટર્મમાં વધી શકે. તો સર, ચિલ્ડ્રન્સ અને એડલ્ટ્સ જે છે ખાસ કરીને, તો એ જો પોલ્યુટેડ એરિયામાં રહેતા હોય તો કયા પ્રકારના પ્રિકોશન્સ રાખવા જોઈએ અમને ખાસ કરીને? ચિલ્ડ્રન અને એડલ્ટ્સ, તમે સારો ક્વેશ્ચન પૂછો. ચિલ્ડ્રન અને એડલ્ટ્સમાં શું હોય કે એક તો જેમની ઇમ્યુન સિસ્ટમ હોય ને એટલી મેચ્યોર ના હોય. એટલે ચિલ્ડ્રનમાં ઇમ્યુન સિસ્ટમ એટલી મેચ્યોર ના હોય અને એડલ્ટની ઇમ્યુન સિસ્ટમ વીક હોય થોડી. એટલે એની અંદર શું થાય કે ઓવરઓલ જે બેક્ટેરિયા, વાયરસ ને એ બધા જે આવે એની અંદર આપણી ઇમ્યુન સિસ્ટમ જે ફાઇટ કરવી જોઈએ એટલું બધું કરી ના શકે. તો એની અંદર કેવું કે આમાં બેઝિકલી એક તો આ પોલ્યુશનથી દૂર રહેવાનું. હવે ગેસ એક્સપોઝરથી આપણે દૂર રહેવાનું હોય. હવે પોલ્યુટેડ એરિયામાં આપણે જવાનું ટાળવું જોઈએ, પણ ઘણીવાર આપણું ઘર જ એવા એરિયામાં હોય આપણે કંઈ ના કરી શકીએ. બરાબર. તો બહાર નીકળતી વખતે
પોસિબલ હોય તો આપણે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરી શકીએ, જેમ કે માસ્ક છે એવું બધું. અને બીજું કે આપણે રેગ્યુલર પ્રેક્ટિસમાં બ્રીથિંગ એક્સરસાઇઝ છે, પ્રાણાયામ છે, યોગા છે, થોડા આપણે બાળકોને પણ એવી સ્કૂલમાં ને એવું બધું શીખવાડી શકીએ કે થોડી ઘણી બ્રીથિંગ એક્સરસાઇઝ ને એ બધું એ લોકો થોડું રેગ્યુલર ડેલી રૂટીનમાં એ લોકો શીખે. હા, એ રીતના થોડું પ્રોટેક્શન મળે એમને. અને બને ત્યાં સુધી બાળકોને આપણે એવા સંસ્કાર આપીએ કે એ સ્મોકિંગ અને બીજા વ્યસનો થકી દૂર રહે, કે લોંગ ટર્મમાં એમને એ બધાથી પાછું વધારે ડેમેજ થાય. સર, જેમ કે તમે જણાવ્યું કે નજીકમાં જો ઘર હોય અને મતલબ આપણે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા હોઈએ તો લંગ્સ ચેકઅપ કરાવવું જોઈએ અને કેટલા ટાઈમ પીરિયડમાં કરાવવું જોઈએ? જો નોર્મલી છે ને બાળકોની અંદર જો બાળકને નોર્મલી કંઈ ના થતું હોય તો યુઝ્યુઅલી 3 યર્સ પર એકવાર ખાલી નોર્મલ એમડી ડૉક્ટરને બતાવવું જોઈએ. અને એડલ્ટ હોય ધારો કે 25 થી 30 વર્ષ, તો ઇન્ડસ્ટ્રીમાં ધારો કે વર્ક કરતા હોય, નોર્મલી તો બધા ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે 6 મંથલી રૂટીન ચેકઅપ થતા જ હોય જે વર્ક કરતા હોય. એમાં સ્પાયરોમેટ્રી છે, જે લંગની સ્પેશિયલાઇઝ ટેસ્ટ કહેવાય, એ લોકો કરતા જ હોય છે, જે સૌથી સારો ટેસ્ટ છે. એમાં કેવું છે, લંગના બેઝિક ફંક્શન ટેસ્ટ થઈ જાય એટલે તમારું લંગ કેટલા ટકા કામ કરે છે એ આપણને એક જનરલ આઈડિયા આવી જાય. એટલે એડલ્ટ માટે જે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એ લોકોને ખાસ 100 મહિને કરાવવું જોઈએ. બાકી ચિલ્ડ્રનમાં એપ્રોક્સ એવું કંઈ એમ ટાઈમ ફ્રેમ નથી, અને એપ્રોક્સ 3 વર્ષે તમે એકવાર બતાવી દો તો ચાલે. બાકી સિમ્ટમ ના આવતા હોય તો એઝ સચ એ જરૂર નથી. સર, જેમ કે આ દૂષિત વિસ્તારમાં રહેતા હોઈએ ઘણીવાર, તો તમારા એક્સપિરિયન્સ અનુસાર કઈ બીમારીઓ પેશન્ટમાં વધારે જોવા મળે છે? અને જે લંગ્સ સિવાય પણ બોડીમાં હજુ કોઈ ઇફેક્ટ થાય છે પોલ્યુશનમાં? પોલ્યુશનના લીધે સૌથી વધારે તો લંગ્સ પર જ ઇફેક્ટ થાય. અને બીજું સ્કિન ઇન્ફેક્શન્સ વધારે થાય, બરાબર? જેમ કે ફંગલ ઇન્ફેક્શન્સ થાય ને સ્કિનના ઇરિટેશન્સ, એક્ઝિમા, ડર્મેટાઇટિસ એ બધું થાય. એના માટે સ્કિનના ડૉક્ટર્સ બી જોતા હોય ઘણીવાર. અને લંગ્સની અંદર જે રિલેટેડ મેં તમને કીધું એમ આગળ, સૌથી વધારે તો પહેલાં લંગ ઇન્ફેક્શન જ થાય, અને એમાં પછી અસ્થમા, પછી બ્રોન્કાઇટિસ, પછી આ COPD, અને ઘણીવાર વધારે પડતો ગેસ એક્સપોઝર ને એવું હોય ને તો એની અંદર ઓક્સિજન ઓછું થઈ જવું. આમાં સૌથી વધારે પ્રોબ્લેમ કયા લોકોને થાય કે જેને ઓલરેડી અસ્થમા છે. ઘણા બધા અમે છોકરાઓ એવા જોઈએ છે એ પીડિયાટ્રિશિયન ડૉક્ટરોને બી બતાવતા હોય. તો કેવું કે બાળકોને તમે નાનપણમાં જોયું હશે, હમણાં અહીંયા હું ઘણા બધા પેશન્ટ એવા જોઉં છું, બાળકો એ ઘરની અંદર એ લોકો નેબ્યુલાઇઝર મશીન રાખીશ. નોર્મલી આમ ઇન્ડિયાની બહાર પહેલાં બધા રાખતા હતા. ઇન્ડિયાની બહાર એકચ્યુઅલી આ નેબ્યુલાઇઝર મશીન નોર્મલી છે ને થોડુંક કોસ્ટલી આવે. કોસ્ટલી કરીને એમ નોર્મલી આપણા ઇન્ડિયાના ઘરમાં પહેલાં નહોતો લાગતા લોકો, પણ હવે લોકોને જરૂર પડે છે. કેમ? કારણ કે પોલ્યુશન વધી અને ખાંસી નોર્મલી સિરપથી નથી મટતી, એટલે બધા નેબ્યુલાઇઝર મશીન નાખવું પડે. એ જેવું કે બધું ખાંસી આવે એટલે તરત બાળકને નાશ આપવું પડે. પોલ્યુશન જેવું વધે એટલે બાળકને બહુ શરદી ખાંસી ચાલુ, એટલે એને ખાંસી મટાડવા માટે પાછો નાશ આપવો પડે. કારણ કે નોર્મલ શરદી ખાંસી એને પેલા સિરપથી મટશે નહીં, એટલે એને પાછું એટલે પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય છે એને, જેમ કે આ અસ્થમા હોય, COPD હોય, જે ઓલરેડી દવા લેતા હોય, અને આખી બોડી બધું ઇન્ટરકનેક્ટેડ જ છે. એટલે ધારો કે એમને લંગ્સમાં પ્રોબ્લેમ થાય, એમને શ્વાસ ચડે, તો પછી એનું બીપી એ વધે, એમનું ડાયાબિટીસ બગડે, ઇન્ફેક્શન થાય, એટલે આખા શરીરમાં બીજા પ્રોબ્લેમ થાય, એટલે બીજા બધા પ્રોબ્લેમ વધવાના જ છે. તો સર, આપણે જેમ જોયું કે પોલ્યુશનનો સૌથી મેજર પ્રોબ્લેમ આપણે લંગ્સથી સ્ટાર્ટ થઈ, તો લોકોમાં શ્વાસની બીમારીને લઈને કઈ સૌથી મોટી ગેરસમજ છે જે મતલબ ટાળવી જોઈએ કે ન પડવી જોઈએ? એક તો સૌથી મોટી ગેરસમજ છે શ્વાસની બીમારીઓને લઈને, સ્પેશિયલી કહું છું, એ ઇન જનરલ છે ને, એક તો જે પેલા શ્વાસના પંપ આવે ને, અમે કોઈ પણ પેશન્ટને આપીએ ને કે સાહેબ આ પંપ લેવા પડશે, મારી બીમારી એટલી બધી ખરાબ છે, એમ જોવા જઈએ ને તો પંપ એ સૌથી બેઝિક ટ્રીટમેન્ટ છે. અમે પેશન્ટને સમજાવતા થાકી જઈએ.
કારણ કે વર્ષો વર્ષ લોકોને એવી ગેરસમજ છે કે પંપ લેવા પડે એટલે તમારું બીમારી બહુ ખરાબ કહેવાય. નોર્મલી કેવું છે, તમે ગોળી ગળો, એ ગોળી તમે પેટમાં જાય એટલે પછી એના આંતરડામાં જાય, આંતરડામાંથી નાના આંતરડામાં જાય, મોટા આંતરડામાં જાય, મોટા આંતરડામાંથી લોહીમાં જાય એટલે લીવર એને પચાવે, લીવર એને પચાવે એટલે આખા લોહીમાં ભળી જાય. લોહીમાં જેવી પડી જાય એટલે લોહીમાં એ જ્યારે જાય ત્યારે લોહીમાં તો આખા શરીરમાં જ જવાનું, એટલે લોહીમાં જાય એટલે માથામાં બી જાય, પગમાં જાય. આપણે જરૂર ક્યાં છે? ફેફસા. એ ફેફસામાં કેટલી પહોંચે? 10-15%. જ્યારે પંપ તમે લો, અહીંયાથી તમે લો આમ કરીને સીધી ફેફસા, એટલે તમારું માત્ર 10-15% ડોઝમાં કામ થઈ. એટલે તમે જેટલી દવા ઓછી લો એટલે ખાલી 10-15% ડોઝમાં તમારું કામ થઈ જાય. એટલે જેટલી તમે દવા ઓછી લો એટલે એની આડઅસર ઓછી થાય. ને બીજું કે એની અસર ફાસ્ટ થાય, સીધું અને સરળ. એકદમ સીધું ને સરળ. આ ખાલી વસ્તુ સમજાવવામાં અમારા બહુ જ તકલીફ પડે, કારણ કે બધાને એવું છે કે આદત પડી જાય. હવે આદત પડવાનો કોઈ સવાલ જ નહીં, કારણ કે જે દવા તમે મોડાથી લો છો એ જ દવા પંપમાં પણ આવે છે. એટલે દવા તો સેમ જ છે, ખાલી એનો રસ્તો અલગ છે. એક ગેરસમજ એ છે સૌથી વધારે. અને બીજું કે ઘણીવાર શ્વાસની બીમારીઓમાં કેવું હોય લોકોને કે જ્યારે તકલીફ થાય ને ત્યારે જ દવા લેવા. હવે ઘણીવાર એવું નથી હોતું, તમને જ્યારે તકલીફ ના હોય તો પણ તમારે દવા લેવી પડે જેથી તકલીફ ના થાય. તો સર, ઓલ ઓવર ઇન્ડસ્ટ્રી એરિયામાં રહેતા લોકો માટે આપ શું સલાહ આપશો? તો મેન તો તમે રોજ વોક કરવા જાઓ, તો એક તમે એક્સરસાઇઝ કરતા હોય, જીમમાં જાઓ તો એ રીતે તમે બોડીની જે રીતના એક્સરસાઇઝ કરો એ રીતે બ્રીથિંગ એક્સરસાઇઝ પણ, જેમ કે પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ છે, બધી બ્રીથિંગ એક્સરસાઇઝને પણ તમારા જીવનનો પાર્ટ બનાવો. બીજી વસ્તુ, બને શક્ય હોય, પોસિબલ નથી શક્ય બને, પણ શક્ય હોય તો થોડું ઓછા પોલ્યુટેડ એરિયામાં રહેવાનું પસંદ કરો. ત્રીજી વસ્તુ, તમને ખાંસી હોય તો 10-12 દિવસથી વધારે હોય તો નજીકના ડૉક્ટરની સંપર્ક કરો, એને અવગણના નહીં કરશો. અને શ્વાસની બીમારી માટે બને ત્યાં સુધી, બને એટલું જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરો. થેન્ક યુ સર. તો આ હતા આપણી સાથે ડૉક્ટર પ્રતીક. આપણે જાણ્યા સ્વાસ્થ્યને લગતા તેમના અભિપ્રાય. જો વધુ કોઈ પ્રશ્ન તમને હોય તો અમને કમેન્ટ કરી શકો છો. આ એપિસોડ જો તમને ગમે તો જરૂરથી શેર કરજો, અને આવા જ વધુ એપિસોડ માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે.